तो आ प्रकरण में छेल्लो टॉपिक है कि जमीन में पोषक तत्वों केवी रीते आवे छे। तो आगळ आपणे शुं जोई गया कि वनस्पति पोषण केवी रीते मेळवे छे। आपणे परावलंबी पोषण जोयुं, कीटाहारी वनस्पतिओ जोई। त्यार पछी शुं जोवानुं छे कि वनस्पति ए जमीनमांथी शुं ले छे, पोषक तत्वों, पाणी खेंचे छे। तो जे पोषक तत्वों होय, शुं होय पोषक तत्वों ए जमीन में केवी रीते आवे छे, तो तेना विषे आपणे अभ्यास करीशुं। तो अहींया तमने लखेलुं छे, शुं लख्युं छे कि शुं तमे क्यारेय खेडूतने खेतरमां छाणियुं खातर अथवा रासायणिक खातर नाखता जोया छे। तो आपणने खबर छे कि हाँ, तो खेडूत शुं करशे, खेतरनी अंदर एटले खेतरनी माटीमां शुं नाखशे, छाणियुं खातर एटले छाण धरावतुं खातर अने रासायणिक खातर एटले केमिकलवाळुं खातर तमे नाखता जोया हशे। तो आ जोयेला छे। अथवा माळीने पण बगीचामां आपणे जोया हशे कि घासवाળી भूमि अथवा कुंडू होय तो तेमां पण शुं नाखे छे, खातर नाखे छे। तो खातर शुं केम नाखवामां आवे छे, तो खातर शुं करे, तो जमीनने पोषक तत्वों आपे। खातर जमीनमां उमेरवाथी जमीनमां शुं आवशे, पोषक तत्वों उमेराशे। अने पोषक तत्वोनो उपयोग कोण करे छे, वनस्पति अथवा जे आपणे अनाज उगाड्युं होय तेनो उपयोग थशे। वनस्पति तेनो उपयोग करशे जमीनमांथी। तमे शीखी गया कि वनस्पति जमीनमांथी खनिज क्षारो अने पोषक तत्वोनुं शोषण करे छे। तो आपणे स्टार्टिंग में जोई गया हता कि जमीनमांथी मूळ द्वारा शुं शोषाय छे, तो खनिज क्षारो अने पोषक तत्वोनुं शोषण करे छे। तेथी तेमनी मात्रा जमीनमां घटती जाय छे। हवे तो खेतरमां आपणे एकवार पाक उगाડીએ ત્યાર પછી બીજો પાક ઉગાડીએ એટલે શું થાય, તો જમીનમાં પોષક તત્વો બધા ખેંચાઈને શોષાઈ જાય છે। એટલે કે જમીનમાં કોઈપણ પ્રકારના પોષક તત્વો રહેતા નથી। એ માટે આપણે શું કરીએ છીએ, તો પોષક તત્વો નવા જમીનને આપીએ છીએ। તો તેને આપણે ખાતર કહીએ છીએ। તો ખાતરમાં છાણિયા ખાતર કે રાસાયણિક ખાતર હોય, તો ખાતર કેવા હોય, છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર। તો એમાં શું આવેલું હોય, તો નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રહેલા હોય છે। તો યાદ રાખવાના કે છાણિયા કે રાસાયણિક ખાતરમાં કયા તત્વો આવેલા હોય, નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ આવેલા હોય છે। જમીનને સમૃદ્ધ બનાવવા માટે આવા પોષક તત્વો સમયાંતરે જમીનમાં ઉમેરવા જોઈએ। તો જમીનને સમૃદ્ધ બનાવવા માટે આ પ્રકારના પોષક તત્વો આપણે સમયાંતરે, કે જ્યારે પણ આપણે પાક લઈએ, જ્યારે બીજો છોડ નવો ઉગાડીએ ત્યારે આ રીતે તમારે પોષક તત્વો ઉમેરવા જોઈએ। જો આપણે વનસ્પતિની પોષક તત્વોની જરૂરિયાત પૂરી કરીએ તો આપણે તેમને ઉછેરી શકીએ છીએ અને તેમની તંદુરસ્તી જાળવી શકીએ છીએ। તો શું કહે છે કે જમીનની અથવા જે આપણે છોડ કે વનસ્પતિ ઉગાડેલી હોય તેની તંદુરસ્તી માટે શું કરવું પડે, તો સમયાંતરે એટલે સમયે સમયે આપણે પોષક તત્વો ઉમેરતા રહેવા જોઈએ। તેના માટે આપણે ખાતર નાખતા રહેવું પડશે। તો સામાન્યપણે પાક એટલે આપણે જે ખેતરમાં વાવીએ તેને પાક કહેવાય। તો પાક નાઇટ્રોજનનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે। તો કોઈ પણ પાક હોય તો તેને કયું જોઈએ, નાઇટ્રોજન। આપણે સ્ટાર્ટિંગમાં જોયું નાઇટ્રોજન ક્યાંથી મળે, તો જમીનમાંથી મળે છે। તેથી જમીનમાં નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે। ઉણપ એટલે ઓછું થઈ જાય એમ। તો નાઇટ્રોજનની ઉણપ સર્જાય છે। તમે શીખ્યા છો વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં નાઇટ્રોજન હોવા છતાં વનસ્પતિ એ શું કરે છે કે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી શકે છે પણ નાઇટ્રોજનનો ઉપયોગ કરતી નથી। તો આપણે આગળ જોયું હતું કે નાઇટ્રોજન હવામાં પણ છે અને જમીનમાં પણ છે, પણ વનસ્પતિ શું કરે છે, તો હવામાંનો નાઇટ્રોજન લઈ શકતી નથી। એટલે તે શું કરશે કે જમીનમાંનો નાઇટ્રોજન લે છે અને તેનો ઉપયોગ કરે છે। તો જમીનમાં નાઇટ્રોજન ક્યાં આવેલું હોય, તો જમીનમાં નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે। કેવા સ્વરૂપમાં, દ્રાવ્ય એટલે ઓગળેલો હોય। એકલો તમને નાઇટ્રોજન જોવા ના મળે। નાઇટ્રોજન બીજી કોઈ વસ્તુ અથવા બીજા કોઈ પદાર્થ સાથે જોડાયેલો હોય છે, એટલે કે દ્રાવ્ય હોય છે, ઓગળેલો હોય। તો રાઇઝોબિયમ જેવા બેક્ટેરિયા વાતાવરણમાંનો નાઇટ્રોજન લઈ શકે છે અને તેની જરૂરી દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે છે। તો જમીનમાં આપણે શું, તો દ્રાવ્ય સ્વરૂપમાં નાઇટ્રોજન કેવી રીતે આવશે, તો રાઇઝોબિયમ શું હોય, રાઇઝોબિયમ તમને આકૃતિમાં દેખાય છે કે છોડની મૂળની અંદર શું આવેલા હોય, ગોળ પ્રકારના રાઇઝોબિયમ બેક્ટેરિયા અંદર આવેલા હોય છે। તો આ શું કરે છે, તો જમીનમાં મૂળમાં રહેલા હોય તો તે હવામાં રહેલો નાઇટ્રોજન એ પોતાની અંદર શોષે છે અને દ્રાવ્ય સ્વરૂપમાં એટલે કે પાણી જેવા સ્વરૂપમાં ફેરવે છે। અને જ્યારે પાણી જમીનમાંથી છોડમાં જાય ત્યારે તેની સાથે નાઇટ્રોજન વાયુ પણ શોષાય છે।
છે। તો યાદ રાખવાનો કયો બેક્ટેરિયા, તો રાઇઝોબિયમ બેક્ટેરિયા। રાઇઝોબિયમ બેક્ટેરિયા કેવો હોય તો તમને અહીંયા આકૃતિમાં દેખાય છે કે જમીનમાં મૂળની અંદર તમને જે ગોળ ગોળ રચના દેખાય એ શું હોય, રાઇઝોબિયમ બેક્ટેરિયા બધા હોય અંદર। પરંતુ રાઇઝોબિયમ પોતાનો ખોરાક બનાવી શકતા નથી, તેથી તે મોટાભાગે ચણા, વટાણા, મગ, વાલ તથા બીજા કઠોળના મૂળમાં વસવાટ કરે છે। તો યાદ રાખવાનું રાઇઝોબિયમ બેક્ટેરિયા મોટાભાગે કેવા મૂળમાં જોવા મળે, તો કઠોળ હોય તેના મૂળમાં જોવા મળે છે અને તેમને નાઇટ્રોજનનો પુરવઠો પૂરો પાડે છે। તો યાદ રાખવાનું નાઇટ્રોજન સૌથી વધારે કઈ વનસ્પતિને જોઈએ છે, તો કઠોળને। તો કઠોળના મૂળમાં તમને આ રીતની ગોળ ગોળ રચના જોવા મળે છે, જેને શું કહેવાય, રાઇઝોબિયમ। એ શું કરશે, તો હવામાનનું નાઇટ્રોજન પોતાની અંદર લેશે અને નાઇટ્રોજનને ઓગાળીને એ વનસ્પતિને આપશે, એટલે કે દ્રાવ્ય સ્વરૂપમાં વનસ્પતિને આપે છે। તો તમને ખબર પડી ગઈ રાઇઝોબિયમ બેક્ટેરિયા કેવી રીતે કામ કરે છે। અહીંયા તમને આકૃતિ આપેલી છે સમજણ માટે। તો હવે શું છે, તો હવે બદલામાં વનસ્પતિ શું કરશે કે બદલામાં વનસ્પતિ બેક્ટેરિયાને ખોરાક તથા વસવાટ આપે છે। હવે બેક્ટેરિયા આપણે આગળ જોયું હતું કે બેક્ટેરિયા કયો હોય, વનસ્પતિના મૂળમાં। તો બેક્ટેરિયાને એક ભીની સપાટી તો જોઈએ, જેમ આપણે કાલે જોયું હતું, એટલે કે આગળના વિડીયોમાં જોયું હતું કે જે બ્રેડ હોય તો બ્રેડ પર ભીની સપાટી કરીએ તો તેમાંથી ફૂગ ઉગે, એટલે કે બેક્ટેરિયા આવે ને તેમાંથી ફૂગ ઉગે। તો તે ફૂગને ઉગવા માટે શું, વસવાટ એટલે કે જગ્યા હોવી જોઈએ। તો એ જ રીતે વનસ્પતિ બેક્ટેરિયાને શું આપે, વસવાટ માટે જગ્યા આપે અને ખોરાક પણ આપે તેને મોટા થવા માટે, એટલે વૃદ્ધિ માટે। તો અહીંયા કાલે આગળના વિડીયોમાં જોયું હતું તે જ રીતે તો સહસંબંધ જોયું હતું, સહસંબંધ અથવા સહજીવન આપણે જોયું હતું। તો જ્યારે બે પ્રકારની વનસ્પતિઓ ભેગી રહીને એકબીજાની ઉપયોગથી જીવતી હોય તો તેને શું કહીશું, સહજીવન। આ પ્રકારનું જોડાણ એ ખેડૂતો માટે ખૂબ જ અગત્યનું છે। આમ જે જમીનમાં કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડવામાં આવે તેમાં નાઇટ્રોજનયુક્ત ખાતરનો ઓછો ઉપયોગ કરવો પડે। જો આ રીતે બેક્ટેરિયા જો દરેક વનસ્પતિમાં આવેલો હોય મૂળમાં, બરાબર, એટલે કે કઠોળમાં, તો આપણે શું કરીશું, તો કઠોળમાં નાઇટ્રોજનનું ખાતરનો વધારે ઉપયોગ કરશું નહીં। કેમ કે નાઇટ્રોજન તો અંદર આવેલો જ હોય મૂળમાં, એટલે આપણે શું કરીશું કે નાઇટ્રોજન વધુ પડતો ઉપયોગ કરીશું નહીં। તો તમને વનસ્પતિ સ્વયંપોષી છે, તો તમને આકૃતિમાં પણ દેખાય છે ખાતર કેવી રીતે નાખવામાં આવે, નાઇટ્રોજનયુક્ત ખાતર નાખવામાં આવે છે। તો વનસ્પતિ સ્વયંપોષી છે। સ્વયંપોષી એટલે પોતાનો ખોરાક જાતે બનાવે છે। માત્ર અમુક જ વનસ્પતિ પરપોષી કે મૃતપોષી હોય છે। આપણે કાલે જોયું હતું પરપોષી, અમરવેલ જોઈ હતી, મૃતપોષી એટલે કે કીટાહારી વનસ્પતિઓ જોઈ હતી। તેઓ પોતાનું પોષણ બીજા સજીવોમાંથી મેળવે છે। બધા જ પ્રાણીઓ પરપોષી શ્રેણીમાં સમાવિષ્ટ છે। જ્યારે પ્રાણીઓ હોય તો પ્રાણીઓ તો જાતે ખોરાક બનાવે જ નહીં, એટલે શું કરશે, એ ખોરાક માટે વનસ્પતિ અને બીજા પ્રાણીઓને પર નિર્ભર હોય છે। શું આપણે કીટાહારીઓનો આંશિક પરિપોષી કહી શકીએ? શું કહે છે, કીટાહારીઓ એટલે કે જે પ્રાણીઓ હોય કીટકોનો ખાતા હોય અથવા વનસ્પતિ કીટકોને ખાતી હોય તો તેને આંશિક પરપોષી કહેવાય। આંશિક પરપોષી એટલે કે જે વનસ્પતિ હોય એ કીટકોનો ખાઈને શું કરશે, પોષણ મેળવશે, પણ તે જ્યારે ઉગી હશે ત્યારે કીટકોને ખાધું હશે ના, તો ઉગી હોય તો જમીનમાંથી જ ઉગી હશે, એટલે કે તે શું કરે છે, જમીનમાંથી પણ પોષણ મેળવે છે અને કીટકોનો પણ ઉપયોગ કરે છે, એટલે કે તેને કહીશું આંશિક પરપોષી કહેવાય। તો યાદ રાખીશું, તો આંશિક પરપોષી કોને કહેવાય? તો જમીનમાં જમીનને ફળદ્રુપ બનાવવા માટે આપણે શું કરીએ છીએ, તેમાં ખાતરની જગ્યાએ અળસિયા પણ નાખીએ છીએ। શું કરીએ છીએ, અળસિયાને પણ નાખીએ છીએ। તો અળસિયા શું કરશે, તો જમીનને પોચી બનાવે છે અને તેમાં પોષક તત્વો ઉમેરે છે। તો યાદ રાખવાનું, અળસિયા શું કરે, તો અળસિયા જમીનને ફળદ્રુપ બનાવે અને જમીનને પોચી બનાવે છે અને પોષક તત્વો ઉમેરે છે। તો અહીંયા આપણો આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે। આવતા ભાગમાં સ્વાધ્યાય કાર્ય વિશે જોઈશું।